સ્વાગત આપનું સીએનબીસી બજારમાં. આપ જોઈ રહ્યા છો આવતીકાલે કેવી રણનીતિ મદદરૂપ થઈ શકે અને કયા સંકેતો પર નજર રાખવા જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું નીરજ કંસારા. આવતીકાલના માર્કેટ પર ચર્ચા કરતા પહેલા નજર કરીએ મુખ્ય સમાચારો પર. બજારમાં આજે સીમિત રેન્જમાં રહ્યો કારોબાર. સેન્સેક્સ અને નિફ્ટી 5% ઘટીને બંધ. મિડકેપે પણ તેજી ગુમાવતા ઇન્ડેક્સ લાલ નિશાનમાં થયો બંધ, પરંતુ બેંક નિફ્ટીમાં નીચલા સ્તરેથી સુધરીને થયું ક્લોઝિંગ. આઈટીસીમાં લગભગ 13,500 કરોડની બ્લોક ડીલ. આઈટીસીના સૌથી મોટા શેરહોલ્ડર બીએટીએ વેચ્યો હિસ્સો. 2.5% ઇક્વિટીનો થયો સોદો. 413 થી 414 રૂપિયાના ભાવે લગભગ 29 કરોડ શેર્સમાં થઈ ડીલ બાદ શેરમાં 3%થી વધારેનો ઘટાડો બન્યો નિફ્ટીનો ટોપ લૂઝર. એલઆઈસીના ન્યૂ બિઝનેસ પ્રીમિયમમાં 9%, તો એપીઈમાં 3%નો આવ્યો ઘટાડો, પણ પરિણામ અનુમાનથી સારા રહેતા સ્ટોકમાં આવી તેજી. 8%ના ઉછાળા સાથે બન્યો એફએનઓનો ટોપ ગેનર. અને આવતીકાલે આવશે નિફ્ટીની દિગ્ગજ કંપની બજાજ ઓટોના Q4ના પરિણામ. 2.5% વધી શકે છે કંપનીનો નફો, તો આવકમાં પણ 3%નો ઉછાળો જોવા મળશે. બીજી તરફ સંવર્ધન મધરસન સહિત 5 વાયદા કંપનીઓના પરિણામ પર પણ રહેશે નજર. તો જુઓ, આજના દિવસનું જે ક્લોઝિંગ આપણને આવતું જોવા મળ્યું છે ઘણું મહત્ત્વનું ક્લોઝિંગ છે, કારણ કે આજે પણ આપણે દિવસ દરમિયાન જુઓ જે રેન્જની અંદર અથડાયા છે 24,864 અને 24,737, એટલે કે 24,700ના જે લેવલ ગઈકાલે ડિફેન્ડ થયા હતા એ આજે પણ આપણને ડિફેન્ડ થતા દેખાયા છે. અને એને લઈને આજે ખાસ થોડીક આપણને કન્સોલિડેશન જોવા મળ્યું. સેન્સેક્સની અંદર પણ 5%નો ઘટાડો આવ્યો છે. અહીંયા પણ જુઓ આજે તમને 81,613 અને 81,244 આ એક રેન્જ દેખાય કે જે રેન્જની અંદર આજે કારોબાર થયો, પરંતુ નિફ્ટી બેંક આજે ગ્રીન ઝોનની અંદર બંધ થતો જોવા મળ્યો છે. લગભગ અહીંયા 55,521ના હાઈ બનાવ્યા બાદ 55,235ના લો પણ બન્યા હતા, એટલે કે સીમિત રેન્જમાં આજે અહીંયા પણ કારોબાર રહ્યો. અને મિડકેપે આજે જે ક્લોઝિંગ છે એ લાલ નિશાનની અંદર આપ્યું છે, પરંતુ સ્મોલ કેપમાં જુઓ આજે 5%થી વધારેનો ઉછાળો આવ્યો છે. વેલ, આજના દિવસે ઇન્ડિયા વિક્સે 19ના લેવલ પાર કર્યા હતા, પરંતુ દિવસના અંતે લગભગ 18ની આજુબાજુ આવીને ઊભો છે અને થોડી અહીંયાથી વોલેટિલિટી ઓછી થાય એવા સંકેતો અહીંયાથી સ્પષ્ટ મળી રહ્યા છે, એટલે એના પર એક નજર રાખીશું. આજના દિવસે તમને નિફ્ટીમાં જ્યાં આગળ ઘટાડો જોવા મળ્યો ત્યાં જુઓ આઈટીસીનું કાઉન્ટર મહત્ત્વનું જે પ્રકારે બ્લોક ડીલ થતી જોવા મળી એનો એક ઘટાડો આવ્યો. ત્યારબાદ ઇન્ડસઇન્ડ બેંક, નેસ્લે ઇન્ડિયા, અપોલો હોસ્પિટલ જેવા કાઉન્ટર રહ્યા કે જ્યાં આગળ આજે વેચવાલી જોવા મળી. તો સામે પક્ષે આજે જુઓ તમને જ્યાં તેજી હતી તેમાં એચડીએફસી લાઈફનું કાઉન્ટર હતું, 0.5%ની તેજી આવી. બીએલ, બજાજ ફાઇનાન્સ અને ભારતી એરટેલ આ 3 કાઉન્ટર પણ આપણને આજે એક સારી તેજી સાથે બંધ થતા દેખાયા છે, એટલે આ બધા પર ખાસ એક ચર્ચા પણ કરીશું ને એમના પર વાત પણ કરીશું. અત્યારે આપણી સાથે આવતીકાલની રણનીતિ પર ચર્ચા કરવા માટે બુલ વેવ રિસર્ચ ફર્મના અમિત પસ્તાગિયા જોડાઈ ગયા છે. અમિતજી, વેરી ગુડ ઇવનિંગ, સ્વાગત આપનું. અને ખાસ કરીને સૌથી પહેલાં તો બજાર પરનો એક મત એટલા માટે પણ લેવો છે કે જો છેલ્લા 2-3 દિવસથી 24,600, 24,700 આ જે ઝોન છે ઝોન ડિફેન્ડ થઈ રહ્યું છે. હવે આવતીકાલે અહીંયાથી આપણે એક્સપાયરી દેખાશે મે મહિનાની. અત્યાર સુધી આપણે જોયું છે કે એક બહુ બ્રોડર રેન્જની અંદર નિફ્ટી આપણને 24,400, 24,500, 25,000ની રેન્જમાં કામકાજ કરતું દેખાયું છે. કાલની એક્સપાયરી માટે કયા લેવલ્સને ખાસ વોચઆઉટ કરવા આવે અને અહીંયાથી ઓનવર્ડ્સ નિફ્ટીમાં શું ચાલ રહેશે? એઝ પર ઇલિયોટ વેવ નિફ્ટીમાં જોવામાં આવે તો એક ડાયોગનલ પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે અને પ્રાઇસ જોવામાં આવે તો એક રાઇઝિંગ વેજ પેટર્નનું પણ એક ફોર્મેશન થઈ રહ્યું છે. અને મારા માનવા પ્રમાણે એક લેવલ જણાવવા માંગીશ જ્યાં સુધી નિફ્ટી 24,500-600ની ઉપર સસ્ટેન છે, તો એક અપસાઇડનો હજી પણ એક વેવ હું પેન્ડિંગ જોઈ છું. તો નિફ્ટી જો મળે છે 24,700ની આજુબાજુ તો બાઇક રેન્જ ચાલવું જોઈએ. સ્ટોપ લોસ હશે 24,500નો અને ઉપરમાં ટાર્ગેટને મળી શકે છે 24,900, 25,100 અને 25,300. તો મારા માનવા પ્રમાણે જ્યાં સુધી નિફ્ટી 24,500-600ની ઉપર સસ્ટેન છે તો એક અપસાઇડની રેલી હજુ પણ નિફ્ટીમાં એક જોવા મળી શકે છે. અને વાત કરીએ બેંક નિફ્ટીમાં, તો બેંક નિફ્ટીમાં અગર આપણે ડેલી ચાર્ટમાં નજર કરીએ તો એક પ્રીવિયસ એક ટ્રેન્ડ લાઇનનું જે બ્રેકઆઉટ જોવા મળ્યું હતું આપણે ઓલમોસ્ટ એક 12 મે.
તો 12 મીના દિવસે એક વોલ્યુમ સાથેની કેન્ડલ જોવા મળી હતી અને એક જ દિવસમાં ઇન્ટ્રાડેમાં 3% અને પોઈન્ટ વર્સ રેટ ઓલમોસ્ટ 1700-1800 પોઈન્ટની એક રેલી જોવા મળી હતી બેંક નિફ્ટીમાં. પરંતુ ત્યારબાદ જોવામાં આવે તો પ્રાઇસ નોન સ્ટોપ એક સાઇડવેઝ પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું. તો બેંક નિફ્ટીમાં આટલા દિવસોમાં કોઈ વ્યૂ નથી અને જે પ્રમાણે એક સાઇડવેઝ મોમેન્ટમ છે તો બેંક નિફ્ટીને એક એવોઇડ કરવાની સલાહ રહેશે. નિફ્ટીમાં બાઇંગની પોઝિશન બનાવી શકાય. નિફ્ટીમાં એક બાઇંગની પોઝિશન બનાવી શકાય. નિફ્ટી બેંક થોડું અવોઇડ કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે. એટલે આજની જે રણનીતિ છે એના પર અહીંયાથી ખાસ આપણે ફોકસ રાખવાનું છે. નિફ્ટી પર આવતીકાલ માટે અહીંયાથી તમે ખરીદારી કરીને ચાલી શકો છો. પરંતુ આગળ વધીએ અને આજના દિવસે આપણને જે અન્ય આપણા એક્સપર્ટ્સ છે એમના દ્વારા જે નિફ્ટી પર મત બનતા દેખાઈ રહ્યા છે એના પર નજર કરી લઈએ તો જુઓ, આજે માર્કેટ એક્સપર્ટ ભાવિન શાહ તમને નિફ્ટી ફ્યુચર્સ જૂન મહિનાના ફ્યુચર્સની અંદર એક ઘટાડે ખરીદદારીની સલાહ આપી રહ્યા છે. એમના કહેવા મુજબ 24,800 24,700ની રેન્જની અંદર એક ખરીદદારી કરો, 24,650નો એક સ્ટોપ લોસ રાખો અને 25,200 સુધીના ટાર્ગેટ અહીંયાથી તમને આવતા જોવા મળી શકે છે. બીજી તરફ યજ્ઞેશ પટેલ .inના યજ્ઞેશ પટેલ પણ નિફ્ટીમાં ખરીદદારીની જ સલાહ આપી રહ્યા છે. એવો પણ અહીંયાથી 24,650ના એક સ્ટોપ લોસ સજેસ્ટ કરી રહ્યા છે અને 24,950ના લક્ષ્યાંક માટે તેઓ અહીંયાથી એન્ટિસિપેટ કરી રહ્યા છે. એટલે એના પર એક નજર રાખીશું. અને બોરંજા પોર્ટફોલિયોના વિરાટ જગડ નિફ્ટીને અત્યારે કરંટ પ્રાઇસે વેચવાલીની સલાહ આપી રહ્યા છે. 24,850નો સ્ટોપ લોસ રાખવાનો છે અને 24,600ના એક લક્ષ્યાંક તમને અહીંયા આવતા જોવા મળી શકે છે. એટલે જુઓ, મોટેભાગે આજે આપણને નિફ્ટી પર એક બુલિશ મત જ અત્યારે બનતો જોવા મળી રહ્યો છે આપણા બધા એક્સપર્ટ પાસેથી. એટલે એના પર એક ખાસ ધ્યાન રાખતા રહીશું અને 24,650 24,600 આ એક મહત્ત્વનું લેવલ આપણા માટે અહીંયાથી બનતું દેખાશે. એટલે એના પર એક નજર રાખતા રહીશું. પરંતુ આગળ વધીને આજે જે એક્શન આવ્યું છે, આવતીકાલે હવે અહીંયાથી કઈ રીતે આપણે આગળ વધવું જોઈએ એના પર આપણે ચર્ચાને આગળ વધારીએ. અમિતજી તો છે જ આપણી સાથે. અમિતજી, સૌથી પહેલાં આજે નિફ્ટીમાં જ્યાં આગળ આપણને સૌથી વધારે ઘટાડો જોવા મળ્યો એ આઈટીસીનું કાઉન્ટર હતું. આમ તો આજે બ્લોક ડીલ બાદ આપણને સારા વોલ્યુમ પણ અહીંયા દેખાયા છે, પરંતુ ઓવરઓલ કઈ રીતે કાઉન્ટરને તમે અહીંયાથી જોઈ રહ્યા છો? જુઓ, આજના દિવસે અહીંયા એક ગેપડાઉન ઓપનિંગ ખાસ કરીને થતું જોવા મળ્યું હતું અને બ્રોડલી વાત કરીએ તો જુઓ, ઓલમોસ્ટ ફેબ્રુઆરી મહિનાથી આ કાઉન્ટર નીચેમાં 400 ઉપરમાં 440 આ એક રેન્જની અંદર ફસાયેલું છે. જે પ્રકારનો આજે વોલ્યુમ સાથેનો ઘટાડો છે, તમને લાગી રહ્યું છે કે હજી કદાચ અહીંયાથી ઘટાડો આપણને આગળ વધતો જોવા મળે? આઈટીસીમાં જોવામાં આવે વીકલી ટાઈમ ફ્રેમમાં તો પ્રાઇસ અહીંયા હું એક ઇલિયોટની એક 50 અહીંયા કમ્પ્લીટ જોઈ રહ્યો છું અને પ્રાઇસ મારા માનવા પ્રમાણે એક ટાઈમ કરેક્શનમાં એન્ટર થઈ ચૂકી છે. તો એક એવોઇડની સલાહ રહેશે અને જોવામાં આવે તો એક લેવલ તમને જણાવવા માંગીશ તો એક 340 સુધીનો લેવલ આ સ્ટોકમાં જોવા મળી શકે છે. તો કોઈની પાસે હોલ્ડિંગ છે તો ડેફિનેટલી એક એક્ઝિટની સલાહ રહેશે. દરેક ઉછાળી વેચવાલીની સલાહ રહેશે અને એક જ્યારે પણ ઇલિયોટમાં 5th વેવ કમ્પ્લીટ થાય છે ત્યારે એક ટાઈમ કરેક્શનમાં પ્રાઇસ એન્ટર થાય છે અને એ જ વસ્તુ આઈટીસીમાં જોવા મળી રહી છે. તો એક લેવલ જણાવવા માંગીશ પાછું 340 સુધીનો ઘટાડો આ સ્ટોકમાં પોસિબલ છે. 340 સુધીનો એક ઘટાડો પોસિબલ છે, ખાસ કરીને આઈટીસીની અંદર. એટલે એના પર એક ધ્યાન રાખજો. અહીંયાથી ટોટલી અવોઇડ કરવાની સલાહ બનતી દેખાઈ રહી છે. એક કરેક્શનનો પીરિયડ અહીંયાથી શરૂ થાય એવી એક પૂરેપૂરી શક્યતા લાગી રહી છે. એટલે આઈટીસી પર એક નજર રાખજો. અહીંયાથી એક આ મત અત્યારે બનતો દેખાઈ રહ્યો છે. પરંતુ આગળ વધીએ, અન્ય સ્ટોકની ચર્ચા કરીએ તો જુઓ, આજના દિવસે આપણને એચડીએફસી લાઈફનું કાઉન્ટર એક ઇન્ટરેસ્ટિંગ રહ્યું છે. તેજી આજના દિવસમાં જોવા મળી છે અહીંયા લગભગ 1% અને આ કાઉન્ટરમાં ખૂબ જ સારી તેજી છેલ્લા ઘણા સમયની અંદર આવી છે. એક બુલિશ ટ્રેન્ડ આપણને અહીંયા છેલ્લા ઘણા સમયમાં જોવા મળ્યો છે અને ઓલમોસ્ટ કાઉન્ટર નવા હાઈ પર આજે આપણને ક્લોઝિંગ આપતો જોવા મળ્યો છે. હજી તમારા મત મુજબ ઉપર જવાની શક્યતા છે એચડીએફસી લાઈફમાં? એચડીએફસી લાઈફમાં જોઈએ તો અત્યાર સુધી કોઈ નેગેટિવ ડાયવર્જન્સ જોવા નથી મળી રહ્યો અને એક પ્રીવિયસ હાઈની ઉપર ક્લોઝિંગ પણ એક વોલ્યુમ સાથે સારું જોવા મળ્યું છે અને એક ફોલોઅપ કેન્ડલ પણ જોવા મળી છે. તો જો 770 ઉપર પ્રાઇસ સસ્ટેન રહી છે તો 850 સુધીની લેવલ આ સ્ટોકમાં જોવા મળી શકે છે. તો કોઈની પાસે હોલ્ડિંગ છે તો હોલ્ડ કરીને ચાલવું જોઈએ. નવી એન્ટ્રી આ લેવલે કરવી યોગ્ય નથી. નવી એન્ટ્રી માટે એક ડિક્લાઇનની વેટ કરવી જોઈએ. પરંતુ જો કોઈની પાસે છે હોલ્ડિંગ તો ડેફિનેટલી હોલ્ડ કરીને ચાલવું જોઈએ 850ના ટાર્ગેટમાં. એટલે છે તો હોલ્ડ કરીને રાખો. 850 સુધી જવાની એક જગ્યા છે.
પરંતુ નવી ખરીદદારી કરવાની સલાહ નથી, એટલે અત્યારે હોલ્ડ રાખવાની સલાહ ખાસ કરીને HDFC લાઈફ પર બનતી દેખાઈ રહી છે, એટલે એના પર એક નજર રાખીશું. પરંતુ આપણે HDFC લાઈફની વાત કરી જ છે, તો આજના દિવસમાં જે સ્ટોકમાં સૌથી વધારે આપણને બસ ક્રિએટ થતો જોવા મળ્યો એ હતો લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન એટલે કે LICનું કાઉન્ટર. હવે આજે પરિણામો આવ્યા, પરિણામ બાદ એક સારો ઉછાળો અહીંયા છે, વોલ્યુમ સારા હતા, 200 દિવસની મૂવિંગ એવરેજને પાર નીકળ્યો સ્ટોક, પરંતુ તેજી એક ખાસી એવી આવી ગઈ છે. અમિતજી, કયા લેવલ્સ અહીંયા ખાસ વોચ આઉટ કરશો LICને લઈને? ઇન્ટરેસ્ટિંગ પેટર્ન અહીંયા પણ બની રહી છે. LICમાં એક ટ્રેન્ડ લાઇનના બ્રેકઆઉટ બાદ એક સારું એવું એક વોલ્યુમ સાથે ખરીદી જોવા મળી હતી અને બ્રેકઆઉટ લેવલ ઓલમોસ્ટ 790 ની આજુબાજુ હતું. ત્યારબાદ પ્રાઇસમાં એક નોન સ્ટોપ વીકલી ટાઈમ ફ્રેમમાં પણ એક વોલ્યુમ સાથે ખરીદી જોવા મળી છે. પરંતુ ઉપરમાં એક લેવલ જણાવવા માંગીશ 1025. તો 1025 લેવલ સુધી આ તેજી સસ્ટેન થઈ શકે છે. જો 1050 લેવલ પાસે કોઈ રિવર્સલ કેન્ડલ મળે તો એક પ્રોફિટ બુકિંગ સલાહ રહેશે અને એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ જોયો છું 1025 નું. તો જો કોઈની પાસે હોલ્ડિંગ છે તો 1025 લેવલ બાજુ એક પ્રોફિટ બુકિંગની સલાહ રહેશે. 1025ની આજુબાજુ આવે છે તો પ્રોફિટ બુકિંગની સલાહ અહીંયાથી ખાસ કરીને LIC પર બનતી દેખાઈ રહી છે, એટલે એના પર એક નજર રાખતા રહેજો. આજના દિવસે આ સ્ટોકમાં એક સારી તેજી આપણને આવતી જોવા મળી છે, એટલે એના પર એક નજર રાખીશું. બીજું એક કાઉન્ટર હીરો મોટો કોર્પનું છે. જો છેલ્લે સમાચાર આવતા દેખાયા કાઉન્ટરમાં કે એમની કંપની છે હીરો ફિનકોર્પ સબસિડરી, એને IPO માટેની એક મંજૂરી મળતી દેખાય છે, અને ત્યારબાદ આજે સ્ટોકમાં નીચલા સ્તરેથી થોડી રિકવરી આપણને 15 મિનિટના ચાર્ટ પર જોવા મળી હતી, અને જો દિવસના ઉચ્ચતમ સ્તર પાસે આવીને બંધ થતો જોવા મળ્યો તો આ સ્ટોક કઈ રીતે જોઈ રહ્યા છો હીરો મોટો કોર્પને? જે પ્રકારની પેટર્ન બની રહી છે, લાગે છે 200 દિવસની મૂવિંગ એવરેજને ક્રોસઓવર કરી દે થોડા દિવસમાં? હીરો મોટર્સમાં જોવામાં આવે તો પ્રીવિયસ હાઈથી ઓલમોસ્ટ એક 45% ફોલ જોવા મળ્યો હતો અને ત્યારબાદ પ્રાઇસ મૂવિંગ એવરેજ અને ફિબોનાચી લેવલથી રિવર્સલ જોવા મળ્યું છે. અને જોવામાં આવે તો પ્રાઇસ વીકલી ટાઈમ ફ્રેમમાં બધી જ એવરેજની ઉપર હાલમાં ટ્રેડ કરી રહી છે અને ડેલીમાં એક ટ્રાય કરી રહી છે 200 ની ઉપર ક્લોઝિંગ આપવાનું, પરંતુ એક સાઇડવેઝ મોમેન્ટમ જોવા મળ્યું છે. તો મારા માનવા પ્રમાણે એક રાઉન્ડ બોટમ પેટર્ન ઉપર અહીંયા ફોર્મેશન જોઈ રહ્યો છું. તો ઉપરમાં 5 યર 100 સુધીના લેવલ હીરો મોટર્સમાં પોસિબલ છે, તો દરેક ઘટાડે ખરીદી કરવી જોઈએ 4805 એક્સટર્નલ ટાર્ગેટ માટે. 4800ના એક ટાર્ગેટ માટે ખાસ કરીને ધ્યાન રાખજો. અહીંયા ખરીદારીની સલાહ હીરો મોટો કોર્પ પર બનતી દેખાઈ રહી છે, એટલે એના પર એક નજર રાખતા રહીશું. અહીંયા માફ કરશો, છેલ્લા ઘણા સમયમાં અહીંયા આપણને એક સારી તેજી આવતી જોવા મળી છે, એટલે એના પર એક ફોકસ અહીંયાથી રાખતા રહેજો. પરંતુ હીરો મોટોની વાત કરી છે તો આજે બજાજ ઓટોની પણ વાત કરવી છે, એટલા માટે કારણ કે આવતીકાલે પરિણામ આવવાના છે. અહીંયાથી પરિણામના જે અનુમાન બની રહ્યા છે એ પણ એક સારું ક્વાર્ટર રહેવાના અનુમાન બની રહ્યા છે. આપણે જોયું હતું હીરો મોટો કોર્પ માટે, ખાસ કરીને TVS મોટર્સ માટે એક સારું ત્રિમાસિક રહ્યું છે, પરંતુ જો છેલ્લા 2-3 દિવસથી અહીંયા આપણે જોઈએ તો 9000ની આજુબાજુ કાઉન્ટર ખાસું એવું રેઝિસ્ટ કરી રહ્યું છે. એક પરિણામ આવતા પહેલાં કયા લેવલને ખાસ વોચ આઉટ કરશો અહીંયા તમે? કારણ કે પરિણામ બાદની કદાચ મુવમેન્ટ આપણને વધારે પડતી જોવા મળે તો કયા લેવલ્સને અહીંયાથી ધ્યાનમાં રાખીને જવા આવતીકાલ માટે? બજાજ ઓટોમાં આવતીકાલે એક રિઝલ્ટની એક આવવાની છે, તો એક 9250 નું લેવલ હું જોઈ રહ્યો છું રેઝિસ્ટન્સ લેવલ. જો એના બ્રેકઆઉટ થાય તો ઉપરમાં 9900 અને 10500 સુધીના લેવલ આ સ્ટોકમાં જોવા મળી શકે છે. તો એક ઇમ્પોર્ટન્ટ લેવલનું કાલે બ્રેકઆઉટ થવું જોઈએ 9250. જો આનું બ્રેકઆઉટ થાય છે અને આની ઉપર જો સસ્ટેન રહેશે તો ડેફિનેટલી 9900 અને 10500 લેવલ આ સ્ટોકમાં જોવા મળી શકે છે. એટલે જો 9250 હવે આ જે લેવલ છે 200 દિવસની મૂવિંગ એવરેજની પાસે પણ ત્યાં જ પ્લેસ થયેલી છે નજીકમાં, એટલે એની ઉપર આપણને જો આ સ્ટોક કઈ આવતીકાલે પરિણામના રિએક્શન બાદ નીકળતો જોવા મળે છે તો ચોક્કસથી અહીંયા તમને 10500 9900 સુધીના લેવલ એક આવતા જોવા મળે, એટલે એના પર એક ફોકસ રાખતા રહેજો. આવતીકાલે 9250નું લેવલ બજાજ ઓટોમાં એક ખાસ તમે ધ્યાનમાં રાખજો. આગળ વધીએ, અન્ય સ્ટોક પર ચર્ચા કરવી છે આજે, કારણ કે જો આજે તમને ખાસા એવા એક્શન FNOની અંદર પણ જોવા મળ્યા હતા, અને એમાંથી એક કાઉન્ટર ખાસ કરીને IGLનું છે. આમ તો ઘણી બધી વખત ચર્ચા કરી છે આપણે અમિતજી IGL વિશે, પરંતુ આજે એટલા માટે પણ ચર્ચા કરવી છે કે જો અહીંયા 200 દિવસની મૂવિંગ એવરેજ પાસે આવીને ફરી પાછો આજે ઊભો રહ્યો છે. અગાઉ પણ અહીંયા જે આપણને રેઝિસ્ટન્સ જોવા મળ્યું હતું, અને છેલ્લા ઘણા સમયથી જે પ્રકારે આ કાઉન્ટર આપણને
મુવમેન્ટ બતાવી રહ્યો છે, લાગે છે અહીંયા કોઈ સારી તેજીની તૈયારી થઈ રહી હોય? જોવામાં આવે આઈજીએલમાં તો એઝ પર ઇલિયોટ વેવ એક પ્રાઇઝ થર્ડ વેવમાં એન્ટર થઈ ચૂકી છે, તો દરેક ગટરે આમાં નવી એન્ટ્રી કરી શકાય છે. જો પ્રાઇઝ 188 ની આજુબાજુ આવે તો ડેફિનેટલી એમાં રી એન્ટ્રી પણ કરી શકાય છે, પરંતુ એક બુલિશ મોમેન્ટમ આ સ્ટોકમાં આવનારા દિવસોમાં જોવા મળી શકે છે. અને જો જોવામાં આવે વીકલી ટાઈમ ફ્રેમમાં તો આજનો જે હાઈ છે એ જ વીકલી ટાઈમ ફ્રેમમાં નેવીએસ અને 200 એક રેઝિસ્ટન્સ અહીંયા ફેસ કરી રહ્યું છે. તો જો આનું બ્રેકઆઉટ હશે તો 218 ના બ્રેકઆઉટની ઉપર પ્રાઇઝમાં 233 અને 256 સુધીના પ્રાઇઝ જોવા મળી શકે છે. તો આઈજીએલના દરેક ઘટાડે એક નવી એન્ટ્રી કરવી જોઈએ અને દરેક ઘટાડે એક એવરેજ કરીને પણ આ સ્ટોકમાં ચાલી શકાય. સમય થઈ રહ્યો છે, હવે એમની પાસેથી એમના પસંદગીના કોલ જાણી લઈએ. અમિતજી, તો આવતીકાલ માટે કયા સ્ટોક્સ એવા કે જ્યાં આપની પસંદગી રહેશે? મારે પસંદગીમાં સ્ટોક હું રેકમેન્ડ કરવા માંગીશ અશોક લેલેન્ડ. અશોક લેલેન્ડમાં જોવામાં આવે તો પ્રાઇસ વીકલી ટાઈમ ફ્રેમમાં એક ઝિગઝેગ કરેક્શન પેટર્નનું કમ્પ્લીટ અહીંયા જોવા મળ્યું છે અને ત્યારબાદ ટ્રેન્ડ લાઇનનું બ્રેકઆઉટ પણ જોવા મળ્યું હતું. જે રિવર્સલ જોવા મળ્યું હતું એ મૂવિંગ એવરેજ અને ફિબોનાચી લેવલથી આપણે રિવર્સલ જોવા મળ્યું હતું અને વીકલીમાં ફોલોઅપ કેન્ડલ્સના પણ ફોર્મેશન થઈ રહ્યા છે અને એક થર્ડ વેવ સ્ટાર્ટ થઈ ગઈ એવું લાગી રહ્યું છે. તમને એક વસ્તુ જણાવવા માંગીશ, જ્યારે પણ ઇલિયોટ વેવમાં થર્ડ વેવ સ્ટાર્ટ થાય ત્યારે એક સૌથી એક બુલિશ મોમેન્ટમ ગણવામાં આવે છે અને ત્યાં એક શાર્પ રેલી જોવા મળતી હોય છે. એ જ વસ્તુ અશોક લેલેન્ડમાં હું એક્સપેક્ટ કરી રહ્યો છું. અશોક લેલેન્ડ અત્યારે 235 ની આજુબાજુ ચાલે છે, તો આ લેવલે બાય કરી શકાય છે અને દરેક ઘટાડે 225-27 લેવલે પણ આમાં એવરેજ કરી શકાય છે 200 ના સ્ટોપ લોસ સાથે અને ઉપરમાં 260, 280 અને 305 ના લેવલ આ સ્ટોકમાં જોવા મળી શકે છે. તો મારા તરફથી આજે એક સ્ટોક રેકમેન્ડ કરવા માંગીશ અશોક લેલેન્ડ. રહેજો, અશોક લેલેન્ડ પર એક ખાસ નજર રાખતા રહેજો. અહીંયાથી ખરીદદારીની સલાહ બનતી દેખાઈ રહી છે. અહીંયા તમે 225 સુધીના ઘટાડે પણ ખરીદદારી કરી શકો છો. 200 રૂપિયાનો એક સ્ટોપ લોસ રાખો, 260, 280 અને ત્રીજો 305. આ ત્રણ અલગ અલગ ટાર્ગેટ છે જે આવી શકે છે. એટલે 260થી 300 પ્લસના ટાર્ગેટ પણ અહીંયા આવતા જોવા મળશે. એટલે અશોક લેલેન્ડ અહીંયાથી ખાસ આજે પસંદગીનું કાઉન્ટર બનતું દેખાઈ રહ્યું છે, એટલે એના પર એક નજર અહીંયાથી ખાસ રાખતા રહીશું. પરંતુ આગળ વધીએ અને આજે ઘણા બધા અન્ય પણ ચર્ચા કરવી છે કાઉન્ટર. જો તમે અશોક લેલેન્ડની ચર્ચા કરી, આજના દિવસે એસ્કોટ કુબોટાના કાઉન્ટરમાં એક સારી એવી વેચવાલી આપણને જોવા મળી હતી. કઈ રીતે તમે અત્યારે એસ્કોટ્સના કાઉન્ટરને જોઈ રહ્યા છો? કારણ કે જુઓ, અહીંયા પણ 3600ના લેવલેથી એક મલ્ટિપલ ટાઈમ આપણને રેઝિસ્ટન્સ જોવા મળ્યું છે ને ત્યાંથી આજે વેચવાલી આવી છે. લાગે છે અહીંયા થોડો ઘણી ઘટાડે હજી આપણને ઓપોર્ચ્યુનિટી કદાચ મળી રહે. એસ્કોટ કુબામાં જોવામાં આવે તો એક ફોલિંગ વેજના બ્રેકઆઉટ બાદ એક આપણે ડાયોગનલ પેટર્નનું ફોર્મેશન જોવા મળ્યું હતું અને એક સેકન્ડ વેવ અહીંયા હું જોઈ રહ્યો છું. જે ડિક્લાઇન અહીંયા પોસિબલ છે 3100 એ 3150 નો એક ઝોન છે, ત્યાં સુધી આ એક ડિક્લાઇન પોસિબલ છે અને જો 3100 લેવલ પર કોઈ રિવર્સલ પેટર્ન મળે તો ડેફિનેટલી એમાં એક રી એન્ટ્રી કરી શકાય છે. તો વેટ કરવી જોઈએ 3100 લેવલની અને જો ત્યાં રિવર્સલ પેટર્ન મળે તો ત્યાં એક નવી એન્ટ્રી કરી શકાય છે. તો હાલમાં એક એવોઇડની સલાહ રહેશે અને વેટ એન્ડ વોચ કરવું જોઈએ એક 3100 ના લેવલ માટે. 3100ના લેવલ માટે અહીંયા ખાસ કરીને વેઇટ કરીને ચાલો. એસ્કોટ કુબોટા માટે એક આ મત બનતો દેખાઈ રહ્યો છે, એટલે એના પર એક નજર અહીંયાથી ખાસ કરીને રાખતા રહેવાનું છે. પરંતુ આજના દિવસે જોઈએ ને, આપણને એનટીપીસી ગ્રીનનું કાઉન્ટર હતું કે જ્યાં મિડકેપમાંથી આપણને સારું બસ કરતું દેખાયું. કદાચ આનો ડેટા તમારી પાસે થોડો ઓછો હશે, હાલમાં લિસ્ટેડ થયેલું કાઉન્ટર છે, પરંતુ જે પ્રકારે અહીંયા તમને પેટર્ન બનતી દેખાઈ રહી છે, લાગે છે હજી તક છે. કારણ કે લિસ્ટિંગ બાદ આ કાઉન્ટરમાં ખાસો એવા ઉછાળો આવ્યો હતો અને ત્યાંથી એક મોટું કરેક્શન પણ આપણે જોયું હતું. એનટીપીસી ગ્રીનમાં ટ્રેન્ડ લાઇનના બ્રેકઆઉટ બાદ એક અપસાઇડ મોમેન્ટ જોવા મળી છે અને જોવામાં આવે તો એક નેવીએસની એવરેજનો પણ અહીંયા એક બ્રેકઆઉટ થઈ ચૂક્યું છે અને ઉપરમાં 119 અને 127 ના લેવલ આ સ્ટોકમાં જોવા મળી શકે છે. જો કોઈની પાસે હોલ્ડિંગ તો 127 ના લેવલ પાસે એક પ્રોફિટ બુકિંગની સલાહ રહેશે. ત્યાંથી એક ડિક્લાઇન આ સ્ટોકમાં પોસિબલ રહેશે. એક સ્ટ્રોંગ રેડિશન જોઈ રહ્યો છું 127 નો. તો નવી એન્ટ્રી એક એવોર્ડ કરવી જોઈએ, પરંતુ કોઈની પાસે હોલ્ડિંગ છે તો 127 પાસે પ્રોફિટ બુક કરી શકાય. 127 પાસે તમે પ્રોફિટ બુક કરીને ચાલો એવી એક સલાહ બનતી દેખાઈ રહી છે. એટલે હોલ્ડિંગ છે એ લોકો જાળવી રાખી 127ની આસપાસ આવે ત્યારે સ્ટોકમાં પ્રોફિટ બુક કરી લો એવી એક સલાહ અત્યારે બની રહી છે. પરંતુ બીજી તરફ એક એનએમડીસીનું પણ કાઉન્ટર હતું. જુઓ, આજના દિવસે તો અહીંયા ઘટાડા સાથે બંધ થતું જોવા મળ્યું છે, નો ડાઉટ. પરંતુ અહીંયા પણ જુઓ, છેલ્લા 2-3 દિવસથી એક સારો ઉછાળો આવ્યો હતો અને એ ઉછાળો ફરી પાછો સમી પણ ગયો છે. લાગે છે અહીંયા એક
ટૂંકા ગાળા માટેનું એક અહીંયા ટોપ બની ગયું હોય? એનએમડીસીમાં જોઈએ તો એક પ્રાઇસ ફિબોનાચી અને મૂવિંગ એવરેજ 200 લેવલથી રિવર્સલ જોવા મળ્યું વીકલી ટાઈમ ફ્રેમમાં, પરંતુ હાલમાં જોવામાં આવે તો પ્રાઇસ એક ટ્રેન્ડ લાઇનની પણ નીચે ટ્રેડ કરી રહી છે અને એને બ્રેક કરવામાં એક ફેલ રહી છે. તો એક બ્રેકઆઉટનું વેટ કરવું જોઈએ પ્રોપર, અને ત્યારબાદ આ સ્ટોકમાં નવી એન્ટ્રી કરી શકે. તો મારા માનવા પ્રમાણે જ્યાં સુધી ટ્રેન્ડ લાઇનનું બ્રેકઆઉટ નહીં આવે ત્યાં સુધી આ સ્ટોકને એવોઇડની સારા રહેશે. એકવાર બ્રેકઆઉટ થાય ત્યારબાદ આ સ્ટોકમાં નવી એન્ટ્રી કરી શકાય. બ્રેકઆઉટ બાદ એક વખત આ સ્ટોકમાં નવી એન્ટ્રી કરો એવી એક સલાહ ખાસ કરીને એનએમડીસીમાં બનતી દેખાઈ રહી છે. એટલે એના પર એક ફોકસ અહીંયા ખાસ કરીને રાખવાનો છે. પરંતુ જો કેશની અંદર આજે એક કાઉન્ટર એપોલો માઇક્રો સિસ્ટમ ખૂબ સારી તેજી આજે અહીંયા આવી છે, લગભગ 14% ઉછાળો, અને વોલ્યુમ જુઓ 2 દિવસમાં અહીંયા જે વોલ્યુમ થયા છે ટ્રમેન્ડસ વોલ્યુમ છે. તમને લાગે છે અહીંયાથી જે પ્રકારે તેજી આવી છે હજી કદાચ અહીંયાથી આપણને આગળ વધતી જોવા મળી શકે અપોલો માઇક્રોની અંદર? એપોલો માઇક્રો સિસ્ટમમાં એક ટ્રેન્ડ લાઇનના બ્રેકઆઉટ બાદ એબીસી પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે, અને મૂવિંગ એવરેજ અને ફિબોનાચી લેવલથી અહીંયા એક રિવર્સલ જોવા મળ્યું હતું, અને બ્રેકઆઉટ બાદ ફોલોઅપ કેન્ડલ્સ મળી છે, અને એક વીકલી પ્લાનમાં જોવામાં આવે તો એક 27% એક શાનદાર તેજી જોવા મળી છે. પરંતુ 180 નું લેવલ અહીંયા જોયું છે, રેઝિસ્ટન્સ લેવલ. તો જો 180 ની ઉપર બ્રેકઆઉટ થશે અને 2-3 દિવસનું ક્લોઝિંગ આવશે તો એક 204 સુધીનો લેવલ આ પોસિબલ છે. પરંતુ 180 નું એક લેવલ ધ્યાનમાં રાખવું જોઈએ. જો એના બ્રેકઆઉટ થશે અને ઉપર કન્ટિન્યુઅસ 2-3 દિવસ જો ક્લોઝિંગ આવશે તો 204 સુધીનો લેવલ આ સ્ટોકમાં પોસિબલ છે. 200ની ઉપરના લેવલ એક પોસિબલ છે, ખાસ કરીને અપોલો માઇક્રો સિસ્ટમની અંદર. એટલે એના પર ધ્યાન રાખજો. અને એક વાત યાદથી ચોક્કસ મેન્શન કરવાની કે આજે 177નો ભાવ જે છે એ ઓલ ટાઈમ હાઈ પર એપોલો માઇક્રો સિસ્ટમ પહોંચ્યો છે. અહીંયાથી પણ થોડી વધારે તેજીના સમાચાર છે. વેઇટ એન્ડ વોચ અત્યારે કરો. 180ની ઉપર નીકળે ત્યારબાદ તમારે અહીંયા ખરીદારી કરવાની ભલામણ બનતી દેખાઈ રહી છે, એટલે એના પર એક નજર રાખજો. પરંતુ ખાસ કરીને એક આઈટીઆઈનું કાઉન્ટર છેલ્લે ચર્ચા કરવી છે, કારણ કે જુઓ આજે પરિણામ બાદ અહીંયા તમને ખૂબ સારી તેજી જોવા મળી છે. આમ તો આજના દિવસે નો ડાઉટ અહીંયા એક અપર સર્કિટમાં કારોબાર આપણને જોવા મળી રહ્યો છે, પરંતુ છેલ્લા 2 દિવસથી એક સારી અપર સર્કિટ લાગી રહી છે. તમામ મૂવિંગ એવરેજીસની ઉપર આ કાઉન્ટર આવ્યું છે, બ્રેકઆઉટ છે. અહીંયા ધ્યાન રાખશો. આઈટીઆઈમાં એક સાઇડવેઝ પેટર્ન બાદ એક સારું વોલ્યુમ ખરીદી જોવા મળી છે, અને એક વીકલી ટાઈમ ફ્રેમમાં જોવામાં આવે તો એક રાઉન્ડ બોટમ પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે, અને એક બ્રેકઆઉટ લેવલ હતું એનું પણ બ્રેકઆઉટ થઈ ચૂક્યું છે. તો ઉપરમાં 365 અને 409 સુધીના લેવલ આ સ્ટોકમાં જોવા મળી શકે છે. તો કોઈની પાસે હોલ્ડિંગ છે તો ડેફિનેટલી હોલ્ડ કરીને ચાલવું જોઈએ, અને દરેક ઘટાડામાં નવી એન્ટ્રી પણ કરી શકાય છે. ઉપરમાં 365, 410 અને 450ના ટાર્ગેટમાં 400+ ટાર્ગેટ આવી શકે છે. એટલે એના પર એક ખાસ ધ્યાન રાખજો. આજના દિવસે એક સારી તેજીની અપેક્ષા છે, પરંતુ હોય તો હોલ્ડ કરો. ખરીદી તમારે ઘટાડે કરવાની છે, આ ભાવે નથી કરવાની. એટલે એના પર એક ખાસ ધ્યાન તમારે અહીંયાથી રાખવાનું છે. પરંતુ આજના દિવસે જો આપણને જ્યાં આગળ અન્ય જગ્યાએ ઘટાડો ખાસ કરીને વધતો દેખાયો, એમાં એક કાઉન્ટર ટીટાગરનું પણ છે. હવે આપણે હમણાં પણ જોયું હતું કે સારી એવી રેલી એક ખાસ કરીને રેલવે સ્ટોકમાં અમિતજી આવી હતી. ત્યારબાદ જો આ કાઉન્ટર છેલ્લા ઘણા દિવસથી કન્સોલિડેટ થઈ રહ્યું છે અને ઓલમોસ્ટ 900ની પાસે એક સપોર્ટ લેવાનો પ્રયાસ કરી રહ્યું છે. કઈ રીતે અહીંયા ધ્યાન આપશો? લાગે છે કે આ કન્સોલિડેશન થોડુંક ચાલી શકે? ટીટાગરમાં જોવામાં આવે તો એક વીકલીમાં 200ની એવરેજ અને ફિબોનાચીના 61% અહીંયા એક રિવર્સલ જોવા મળ્યું હતું. અને અગર જોવામાં આવે તો 2 અઠવાડિયા પહેલા, ગયા અઠવાડિયાના 1 અઠવાડિયા પહેલા એક જ વીકમાં એક 32% એક મોમેન્ટમ જોવા મળી હતી. તો જ્યારે પણ કોઈ પણ સ્ટોકમાં આટલી મોટી મોમેન્ટમ હોય છે તો એક પ્રાઇસ સાઇડવેઝમાં એન્ટર થતો હોય છે. પરંતુ એક લેવલ અહીંયા હું જોઈ રહ્યો છું 950નું. તો જો 950નું બ્રેકઆઉટ થશે તો ઉપરમાં 1120 અને 1270 સુધીના લેવલ આ સ્ટોકમાં જોવા મળી શકે છે. તો દરેક ઘટાડે આમાં એક નવી એન્ટ્રી કરી શકે છે ટીટાગરમાં. અને ઉપરમાં એક લેવલ તમને જણાવવા માંગીશ પાછો, જો 950ના બ્રેકઆઉટ થશે તો 1120 થી લઈને 1270 સુધીના લેવલ આ સ્ટોકમાં જોવા મળી શકે. એટલે જુઓ ખાસ કરીને એક સારી તેજીની અપેક્ષા અહીંયા પણ બનતી દેખાઈ રહી છે ટીટાગઢ રેલ સિસ્ટમની અંદર. એટલે એના પર એક ફોકસ અહીંયાથી રાખતા રહેજો. પરંતુ એ સાથે જ અમિતજી આપની રજા લેવાનો સમય થયો છે. ખાસ કરીને ઘણા સ્ટોક ડિસ્કસ કર્યા, અંગેના કોઈ ડિસ્ક્લોઝર આપના? આજે આપણે ઘણા સ્ટોક ડિસ્કસ કર્યા છે, અને મેં જે પણ સ્ટોક રેકમેન્ડ કર્યા છે એમાં મારું કોઈ હોલ્ડિંગ નથી, પરંતુ અમારા ક્લાયન્ટે રેકમેન્ડ કર્યા હોઈ શકે છે. ને થેન્ક્સ ફોર ઇન્વાઇટિંગ ઇન શો. આભાર અમિતજી, આજના દિવસે આપ અમારી સાથે જોડાયા, આવતીકાલની રણનીતિ પર આટલી ઇન ડિટેલ ચર્ચા કરી એના માટે.
તો એ સાથે જ અત્યારે આ કાર્યક્રમમાં આટલું જ, પરંતુ વધુ અપડેટ માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.